શું મેળવવું છે જીવનમાં? વાસ્તવમાં કે છે ને, ઠાકોરજી અંશી છે, આપણે પ્રભુનો અંશ છીએ, અને એ ઈષ્ટની પ્રાપ્તિ એ માણસના જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. એના સિવાય જીવનો ઉદ્ધાર શક્ય નથી. એટલા માટે પોતાનું સ્વરૂપ જ્ઞાન કરાવે છે. રામાયણમાં એક બહુ સરસ પ્રસંગ છે કે હનુમાનજી સાથે રામચંદ્રજીની પ્રથમ મુલાકાત થઈ ત્યારે પરિચય પૂછ્યો, તમારો પરિચય આપો. હનુમાનજી સુંદર પરિચય આપ્યો. દેહ બુદ્ધ્યા તુ દાસોહમ, જીવ બુદ્ધ્યા ત્વદંશક, આત્મ બુદ્ધ્યા ત્વમેવાહ ઇતિ મે નિશ્ચલામતી. પ્રભુ, આ દેહ બુદ્ધિથી હું આપનો દાસ છું, જીવ બુદ્ધિથી હું તમારો અંશ છું, અને આત્મ બુદ્ધિથી હું તમારું સ્વરૂપ છું. પ્રત્યેક જીવ સાથે આ ત્રણ વસ્તુ જોડાયેલી છે. દેહ બુદ્ધિ છે ત્યાં સુધી પ્રભુનું દાસત્વ જ આપણા માટે છે. માલિક બહારગામ ગયા હોય ને માલિકની ખુરશી પર બેસીને નોકર પોતાની જાતને માલિક સમજે, એના માટે અપરાધ કહેવાય. આપણા માટે પ્રભુનું દાસત્વ જ શ્રેષ્ઠ છે. જીવ બુદ્ધિથી થોડા ઉપર ઉઠ્યા, દેહ બુદ્ધિથી, અને ગીતાનો ઉદ્ઘોષ જીવનમાં આવ્યો. માણસને સમજાય કે હું ઈશ્વરનો અંશ છું, પરમાત્માનો અંશ છું. એ જ અગ્નિમાળમાં છે જે પરમાત્મામાં છું. એ અનલની ચિનગારી છું, અને બ્રહ્મ જ્ઞાન થાય. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. ત્યારે સમજાય કે કણ કણ બ્રહ્મનું સ્વરૂપ છે, મારા પોપડે પરમાત્મા છે. પણ બહુ દૂરની વાત છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી બ્રહ્મ સંબંધ લઈ ત્યારે શું કહીએ? દાસો હમ, હે કૃષ્ણ હું તમારો દાસ છું. આ દાસ ભાવથી જ પ્રભુને સારી રીતે ભજી શકાય છે. આત્મબુદ્ધિમાં તો ઘણી વાર સમાનતા થઈ જાય. હું જ બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ, એ બહુ મોટો અપરાધ કહેવાય. હું બ્રહ્મ નથી, બ્રહ્મનો અંશ મારામાં છે. એટલે એક વાર્તા આવે છે, ઋષિએ પાણીમાં ડૂબતી એક ઉંદરડીને બચાવી. વિચાર્યું કે કેમ કૂદવું પડ્યું? પેલી બિલાડી પાછળ ભાગી એટલા માટે. બિલાડીના બીકથી મંત્ર શક્તિથી બિલાડી બનાવી દીધી. પછી વિચાર્યું કૂતરાને કૂતરાનો ભય હોય, કૂતરું બનાવી દીધું. પછી વિચાર્યું કૂતરો વાઘથી ડરતો હોય, વાઘ બનાવી દીધો. અને વાઘ બનતાની સાથે જ એને ઋષિ પર આક્રમણ કર્યું. ઋષિએ પાછું પાણી છાટ્યું. પુનર્મૂષિકા ભવ, પાછી ઉંદરડી થઈ જા, તારો વાઘ બનવાનો અધિકાર જ નથી. એમ બ્રહ્મના સ્વરૂપને જીવ સમજે નહીં, ને બ્રહ્મની સાથે જોઈને સ્પર્ધા થઈ જાય, પોતાને બ્રહ્મ લાગવા માંડે, તો પછી એનો ઉદ્ધાર ન થાય, મુક્તિ ના મળે. એ જ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, પરિભ્રમણ ચાલતું જ રહે. એટલા માટે પ્રભુનું દાસત્વ જ આપણા માટે શ્રેષ્ઠ છે. બાક્ષરથી આપણને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે કે હે જીવ, પ્રભુથી વિખોટો પડીને તું આ ભૂતલ પર આવ્યો છે, અને પ્રભુની પ્રાપ્તિ એ તારા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. બીજો અક્ષર છે ગ, ગતિવાચક. જીવાત્માની લૌકિક ગતિ અટકાવીને પ્રભુ તરફ ગતિ કરાવનારું આ શાસ્ત્ર છે. જો આખી સૃષ્ટિ કાલને આધીન છે, કાલનું ચક્ર ચાલ્યા કરે છે, સમય ક્યારે રોકાતો નથી. એક નાનું બાળક કઈ ના કરે, સૂતું રહે ને તો એ બાળકમાંથી યુવાન, યુવાનમાંથી વૃદ્ધ બનશે, છેવટે મૃત્યુ થશે. કેમ કે કાળનું ચક્ર ચાલે છે. બધી જ વસ્તુની ગતિ થતી હોય. ગતિ કરતા કરતા માણસ પ્રગતિનો વિચાર કર્યો, જીવનમાં સેટલ થવું, આગળ વધવું, કંઈક મારું ડેવલપમેન્ટ કરવું. પણ એ પ્રગતિ કરવામાં સદમાર્ગે જો પ્રગતિ કરે ને તો એનો ઉદ્ધાર થાય. પણ જો માર્ગ ચૂકી ગયો, ખોટા માર્ગે જો ચડી ગયો પ્રગતિ કરવામાં, પાપ પુણ્યનો વિચાર કરતા વગર, તો પછીની અધોગતિ થાય. આજે આપણી સ્થિતિ કેવી છે? જેમ મળે એમ બસ આપણે ભેગું જ કરી લેવું. સારા માર્ગે કે ખોટા માર્ગે પુણ્ય કરીએ તો, અથવા તો પાપ કરવું પડે તો એનો માણસ વિચાર કરતા નથી. બસ રૂપિયા ભેગા કરવા, સાધનો ભેગા કરવા, ભલે કોઈની હત્યા કરવી પડે, કોઈની આંતરડી કકડાવવી પડે, ચોરી ચકારવી કરવી પડે, માણસનો વિચાર કરતો નથી. પણ એક બહુ મજાની વાત તમને કહું, પાપ પુણ્યનો વિચાર કર્યા વગર આડે ઓડે માર્ગે જે રૂપિયા કે સાધનો આપણે ભેગા કરીએ છીએ ને, એ બધું અહીંયા છોડીને ચાલ્યા જવાનું છે. પણ એના માટે કરેલા કર્મો એ તમારી સાથે આવશે અને જન્મ જન્માંતર ભોગવવા પડે છે. આટલો માણસ સમજી જાય તો જીવનની દિશા સુધરી જાય. ઘણી વાર આપણે બાળકોને કહીએ, બેટા ચિંતા ન કર, 7 પેઢી બેસીને ખાઈને એટલું તારા માટે મૂકતો જાઉં છું. આપણે મૂકીને જતા નથી, મૂકીને જવું પડે છે. કોઈ આપણે ઉપકાર નથી કરતા, એવી કોઈ વ્યવસ્થા નથી કે તમે સાથે લઈ જઈ શકો. બધું જ મૂકીને જવું પડે છે. માનો આરબીઆઈ કે એસબીઆઈ ની એકાદ બ્રાન્ચ ઉપર ખુલી ગઈ તો એવી કોઈ વ્યવસ્થા નથી. એટલા માટે સદગતિ જીવનમાં થવી જોઈએ. સારા માર્ગ જે પામશો એ જીવનમાં કામ લાગશે. જન્મ જન્માંતર એ સત્કર્મ તમારી સાથે આવશે. એ આપણી ગતિ પ્રભુના તરફ કરાવનારું આ શાસ્ત્ર છે. ત્રીજો અક્ષર છે વ. ભાગવતજીની વરિષ્ઠતાનું સૂચન કરે છે. આ જગતમાં જેટલા શાસ્ત્ર કે આત્મકલ્યાણના સાધનો છે, બધામાં સૌથી શ્રેષ્ઠ શ્રીમદ ભાગવત છે. બ્રહ્માજીએ સત્યલોકમાં એક મોટું ત્રાજવું બનાવડાવ્યું. એક પલડામાં
જેટલા શાસ્ત્ર ગ્રંથ બીજામાં ભાગવત તો કે છે જેમાં ભાગવત પદવે વજનથી નીચે નમ્યું, ત્યારે તેઓને ઋષિઓએ નિર્ણય કર્યો કે આ કલિયુગમાં આત્મકલ્યાણનું શ્રેષ્ઠ સાધન ભાગવત છે. ચોથો અક્ષર ત તારકમ ભવસાગરાત, ભવસાગરને તારનારું આ શાસ્ત્ર છે. આપણે જીવનની એવી નૌકામાં બેઠા છીએ કે જેની પતવાર સ્વયં પ્રભુએ પોતે સંભાળી છે. એ યાત્રીઓએ ડરવાની કોઈ જરૂર ના હોય. પછી ભાગવત એ શ્રીજી બાવાનું વાંગમય સ્વરૂપ, વાંગમય એટલે વાણીથી પ્રગટ થતું સ્વરૂપ. કોઈ વક્તા જ્યારે ભાગવતની કથા કરતા હોય ત્યારે કેવલ શબ્દો પ્રગટ નથી થતા, પણ પ્રત્યેક શબ્દ સ્વરૂપે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈને શ્રોતાના કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશ કરે છે. હરિશ્ચિત્તમ સમાશ્રય, આ કથાના માધ્યમથી સ્વયં પ્રભુ આપણા હૃદયમાં પધારે છે. 12 સ્કંદ પ્રભુના એક શ્રીઅંગ સ્વરૂપે છે. દ્વાદશાંગો વૈ પુરુષ. જો કઈ રીતે પ્રભુના દર્શન કરવા એ પ્રકાર બતાવ્યો છે. આજે કદાચ 5-10 મિનિટ વધારે થશે. દરરોજનો આપણો સત્સંગ તમારી ઈચ્છા હોય તો 3 થી 6:30 અથવા 3:30 થી 7 કેટલા વાગે રાખો બોલો? કેમ કે ઉનાળાના દિવસો છે ને અને ગરમી છે, તો 3:30 થી 7 રાખો તો વધારે સારું રહે. 7 વાગ્યા સુધી બધા બેસવાનું. આ ગામડાનો મને અનુભવ છે. 6:30 થાય ને પેલી ભેંસ ધોવાનો ટાઈમ થાય પછી કદાચ ઠાકોરજી સાક્ષાત હોય ને તોય કોઈ આત્માનો રહે, ભાગે ઉભા થઈને બધા. આ લૌકિક કામ તો જીવનભર કરવાના છે, પેટ ભરવાનું જીવનભર છે, પણ આ 7 દિવસ ઠાકોરજી આત્મકલ્યાણ આપ્યા છે ને વારે ઘડી આવો અવસર નથી મળતો. વાસ્તવમાં આ સમય જીવનનો સાચો સાર્થક સમય છે. ઉતાવળ ના કરશો. બરાબર 3:30 સત્સંગ પ્રારંભ થશે અને 7 વાગે આપણે વિરામ આપીશું. સમયસર દરેકે પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. સમય પર આવશો તમને કંઈક લાભ મળશે, મોડા આવશો તો એટલું ખોશો. પ્રભુના દર્શન કઈ રીતે કરવા? આમ હવેલીમાં જઈએ કે ઘરે તમે પ્રભુની સન્મુખ થાવ તો સીધા મુખારવિંદના દર્શન ન થાય, અધિકાર નથી. સૌથી પહેલા ઠાકોરજીના ચરણારવિંદના દર્શન કરવા. પ્રભુના ચરણારવિંદના દર્શન કરી દાસ ભાવ સ્થિર કરી ધીરે ધીરે એક અંગનું દર્શન કરતા કરતા મુખારવિંદ પર્યંત વિગ્રહના દર્શન. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, જમણું ચરણારવિંદ. બીજો સ્કંદ સાધન લીલા, વામ એટલે ડાબુ ચરણારવિંદ. જો શ્રીનાથજી બાવાનું સ્વરૂપ કે તમે પુષ્ટિ માર્ગમાં જેટલા ઠાડા સ્વરૂપ છે, પ્રભુના નેત્ર જુઓ કેવા હોય, કટાક્ષ નેત્ર. પોતાના ચરણારવિંદ તરફ ઠાકોરજી કટાક્ષ દ્રષ્ટિ કરે છે. અન્ય સંપ્રદાયોમાં દેવદેવીના સીધી દ્રષ્ટિ હોય છે. આ ભેદ છે. એનું કારણ ભક્તોનું આશ્રય સ્થાન એ ચરણારવિંદ છે, અને પોતાના ચરણારવિંદનો આશ્રય લઈ રહેલા જીવો પર ઠાકોરજી પોતાના નેત્ર દ્વારા કૃપા કટાક્ષથી કૃપા વરસાવી રહ્યા છે. પ્રથમ ચરણારવિંદના દર્શન. તૃતીય સ્કંદ સર્ગ લીલા, શ્રીજી બાવાની દક્ષિણ એટલે જમણી ભુજા. ચોથો સ્કંદ વિસર્ગ લીલા, ડાબી ભુજા. પાંચમો સ્કંદ સ્થાન લીલા, શ્રીજી બાવાનું દક્ષિણ સાથળ. છઠ્ઠો સ્કંદ પોષણ લીલા, શ્રીજી બાવાનું ડાબુ સાથળ. સાતમો સ્કંદ ઉત્તી લીલા, જમણો શ્રીયસ્ત, જે મુઠ્ઠી વાળીને કટી પર ધારણ કરી રાખ્યો છે. ભક્તોનું ચિત્ત મુઠ્ઠીમાં રાખીને ઠાકોરજી કટી પર ધારણ કર્યું છે. આઠમો સ્કંદ મનવંતર લીલા, શ્રીજી બાવાનું જમણું સ્તન. નવમો સ્કંદ ઈશાનું કથા લીલા, વામ સ્તન. 10મો સ્કંદ શ્રીજી બાવાનું હૃદય, નિરોધ લીલા. 11મો સ્કંદ મુક્તિ લીલા, શ્રીજી બાવાનું મસ્તક. 12મો સ્કંદ આશ્રય લીલા, જે વામ શ્રેય સૂચો કરી ઠાકોરજી બોલાવી રહ્યા છે. આ જગતમાં કોઈ પણ દેવ દેવીની પ્રતિમા જુઓ, પ્રભુનો ઠાડો વિગ્રહ હોય, બિરાજેલો હોય, કે પદ્મનાભજી અનંત શયનમજી શેષ શૈયા પર પોડ્યા છે, આ રીતે સૌથી ઉપર મસ્તકનું સ્થાન હોય છે. એકમાત્ર શ્રીનાથજીનું સ્વરૂપ છે કે મસ્તકથી ઉપર વામ હસ્ત છે ઠાકોર. ભવાટવીમાં ભટકી રહેલા સંસારના જીવોને જે લીલાથી વિખૂટા પડેલા છે, શ્રીજી બાબા વામ શ્રીયસ્તે સંકેત કરીને પોતાના ચરણનો આશ્રય લેવા બોલાવી રહ્યા છે. હું તમને એક પ્રશ્ન પૂછું. કોઈ વ્યક્તિ દૂર ઉભો હોય, આપણો અવાજ ના પહોંચે, એને નજીક બોલાવો હોય તો આપણે આ રીતે ઈશારો કરીએ કે આમ કઈ રીતે બોલાવીએ? આ રીતે બોલાવીએ. શ્રીજી બાબા વામ શ્રેષ્ઠ આ રીતે કહી રહ્યા. એનું કારણ વામ સ્થાન સ્વામિનીજીનું છે, રાધાજીનું. ડાબુ સ્થાન સ્ત્રીનું કહેવાય, સ્વામિનીજી. અને શ્રી વલ્લભ એ સ્વામિનીજીનું ભાવાત્મક સ્વરૂપ છે. ગોડ ભાવ્ય સ્વામીની પ્રગટ કૃષ્ણ અવતાર. શ્રીજી બાબા કહે છે એ જીવ મારા શરણમાં આવો, પણ સીધો મારા ચરણમાં આવીશ તો તને ઓળખીશ કઈ રીતે? પહેલા તો શ્રી વલ્લભના શરણમાં જા, એમના દ્વારા બ્રહ્મ સંબંધ તને થાય, અને પછી તું મારા ચરણમાં આવ તો મારા ચરણોમાં તને આશ્રય મળશે. અને આ રીતે શ્રેયસ છે. મારા ચરણનો આશ્રય કરીશ તો હું તને મારા નિત્ય લીલા ધામમાં પહોંચાડીશ. એ શ્રીજી બાવાનું વાંગમય સ્વરૂપ ભાગવત છે. અને
મહાત્મામાં પ્રવેશ કરતા પહેલા કહું કે આ ભાગવતની કથા જ્યારે સાંભળવા બેઠા છીએ, 11 રત્ન આપણે ભાગવતમાંથી શીખવાના છે. આ ભાગવત કેવલ કર્ણો કે બુદ્ધિનો વિષય નથી. એક એક અક્ષરમાં ભગવાનનું રૂપ છે. 11 પ બધાએ યાદ રાખવાના. સૌથી પહેલું પરિવાર. શ્રીમદ ભાગવતમાં સાધુ સંન્યાસીઓ કરતા પરિવારની કથા વધારે આવે છે. ઇક્ષ્વાકુ વંશ, સૂર્ય વંશ, ચંદ્ર વંશ, જે પ્રભુના ભક્ત પરિવારો શેની ચર્ચા કરી છે. રામાયણ જો, મહાભારત જો, જૂના સમયમાં યુદ્ધ પણ થતા, સાંજે પરિવાર ભેગો થાય, આપસમાં ચર્ચા કરે. આજે પરિવારનું બહુ મહત્વ છે. જૂના સમયમાં સંયુક્ત પરિવારમાં લોકો સાથે રહેતા હતા. આપણે ત્યાં પરિવારની વ્યાખ્યા એટલે દાદા દાદી, પપ્પા મમ્મી, કાકા કાકી, ભાઈ ભાભી, બેરા બધા સાથે મળીને પરિવાર બને. અને પરિવારની સાથે રહીને નાના નાના બાળકોને વડીલોના સંસ્કાર મળે. એકબીજાના સુખે સુખી, દુખે દુખે એકબીજાને લોકો મદદરૂપ થાય. બાળકો ક્યારે મોટા થઈ જાય ખબર સુદ્ધા ના પડે. એક સારા વાતાવરણમાં ઉછેર થાય. અને પરિવારમાં સાથે રહેવાના કારણે લાજ, શરમ, મર્યાદા અને કઈક એક પ્રકારનો ભય પણ રહેતો. કઈક ખોટું કરીશ તો ખબર પડી જશે. આજકાલ પરિવારો તૂટી રહ્યા છે. સંયુક્ત પરિવાર આજે વિભાજિત થવા લાગ્યા. અંગ્રેજી કલ્ચર આવ્યું, હમ દો હમારે દો. યુરોપિયન કલ્ચરમાં પરિવારની વ્યાખ્યા હસબન્ડ, વાઇફ એન્ડ ચિલ્ડ્રન, મા બાપને સ્થાન નથી. અને આજકાલ તો એનાથી પણ વધારે નવી પેઢીના જુવાનિયાઓને 35-40 વર્ષ સુધી તો લગ્ન નથી કરવા. મોટા ભાઈ ઘણા તો અમારે તો લગ્ન જ નથી કરવા, ખાલી રિલેશનશિપમાં માને છે. મોટી ઉંમર એક તો લગ્ન કરે પછી બસ વન ચાઇલ્ડ મેનિયા, બાબો કે બેબી, બસ એક બાળક આવે એટલે પૂરું, બીજું બાળક જ ના જોઈએ. તમે વિચારો કે આપણને એક સંતાન થાય, એને એક બાળક થશે તો ત્રીજી પેઢીમાં કાકા કાકી, મામા મામી, ભાઈ ભુવા, ભાઈ ભાભી, બેન, કોઈ સંબંધોની ખબર નહીં હોય. આખા બ્રહ્માંડમાં એનો કોઈ લોહીનો સંબંધી નહીં હોય, બ્લડ રિલેટિવ નહીં હોય, એકલો પડી જશે. આજે યુરોપમાં લાખો યંગસ્ટર્સ ડિપ્રેશનમાં જીવી રહ્યા છે, માનસિક તણાવમાં જીવી રહ્યા છે. 2-3 ભાઈઓ હોય, એકબીજા સાથે રમે, રમતા રમતા મોટા થાય, એકબીજાને મદદરૂપ થાય. નાની બહેન હોય, આપણને રાખડી બાંધે. કેટલો સુંદર પરિવાર લાગે. અને આ એક બાળકની જે વિચારધારા છે એને કારણે દિવસે દિવસે આપણે લોકો આજે લઘુમતીમાં, અલ્પસંખ્યકમાં આવી રહ્યા છીએ. આજે ઇતિહાસમાંથી કઈ શીખો. દુનિયાના 59 રાષ્ટ્ર છે. મોટા ભાગના જે વિધર્મી પ્રજા ત્યાં ગઈ અને બહુમતીમાં આવી, બહુસંખ્યક થયા, આખા દેશ પોતાના બનાવી લીધા છે. આજે બાંગ્લાદેશમાં શું થઈ રહ્યું છે, અન્ય દેશોમાં શું થઈ રહ્યું છે, જુઓ જરા. જે દિવસે આ દેશમાં આપણે લોકો અલ્પસંખ્યકમાં આવી જઈશું, રશિયા અને યુક્રેનની લડાઈ પરથી શીખો. 20 લાખ 30 લાખ યુક્રેનીઓ ભાગ્યશાળી હતા કે યુરોપના દેશો એમના ધર્મને આશ્રય આપ્યો. ગાઝાપટ્ટી વાળાની શું દશા છે? કોઈ હાથ પકડવા તૈયાર નથી. આપણે અલ્પસંખ્યક થયા તો શું થશે? નીચે દરિયો છે, માથા પર હિમાલય છે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચાઇનાની બોર્ડર છે. કોઈ તમારો હાથ પકડવા નહીં આવે. ઘર સળગતા જોવા પડશે. જે બંગલાઓ બનાવો છો તમે, ફર્નિચર બનાવો છો, સારી ગાડીઓ, કોના માટે બધું? જૂટવીને લઈ જશે તમારી પાસેથી. પરિવારના લોકોના માથા કપાતા જોવા પડશે. બેન દીકરીની ઇજ્જત નહીં બચાવી શકીએ જો આપણા લોકોમાં ધર્મની ભાવના અને ચેતના જાગૃત નહીં થાય તો.
વિચાર કરવો જ પડશે.